हेलो, मेरी कबीर कृपा ऑफिशियल चैनल में आपका हार्दिक स्वागत है। मैं आपका अपना नरेंद्र बारिया। मेरे यूट्यूब चैनल में ऐसे अवारनवार वीडियो देखने के लिए लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और मेरे वीडियो देखने से पहले मेरे यूट्यूब चैनल को सब्सक्राइब कर लें। મારું નામ છે મગનભા। તો મારા ગગુડિયા બેટાને મેં ગાયો ચારવા મોકલે તો આટલામાં કે ગગુડિયો બેટો દેખાતો હોય તો હું ગગુડિયાને બોલાવું। અરે આજે હકા ના બોલાયા ગુડ ગુડિયા જોડે। હાથ પાડે જો ત્યારે સંભળાતો નથી। હા તો ફટાફટ આપણે વાડી વડલા હેઠ તો જરૂરથી વેલો આવી જાય। આજે આકા બોલાવે ગુડગુડિયા
બોલાવવાનું શું કારણ? ઓ બેટા તને બોલાવવાનું એક જ કારણ કે આપણી ગાયો અને ઘેટા બકરા બહુ ભાંભરે છે. તને ગાયો ચારવા કીધું તું ક્યાં હતો? ગાય તો ચાલતો હતો. અલા ગાયો ચારવા મેં વાડીએ જોયું, ખેતરે જોયું, ચારે બાજુ જોયું તો તું જોવા ન મળ્યો. ક્યાં હતો? હું તો ત્યાં જ હતો. ક્યાં નતો? તે ક્યાં હતો? લખોટીયા રમવા જતો રહેલો. લખોટીઓ રમવાની હોય કે ગાયો ચારવાની હોય તો આપણી ગાયો બધી મરી જાય બેટા. હમણાં તો હું ગાયો ચારવા નહીં જાઉં. અલા નહીં જાઉં પણ કારણ શું? મારા ભાઈબંધો બધા મને એવું કહે છે કે વાંડો એવું કહે છે તો મારી લાડીનું આણો તેડી લાવો તો અલા ઉત્તરાયણ તો આમાં દિવાળીએ જવાનો હતો ઓમનું આણો વાળવા, પણ ઓલા તારા સસરાએ ના પાડી હતી બેટા. તો હવે ઉત્તરાયણ ઉપર તારા ઓમનું આણો વાળે જ આવશો. ના પેલા મારી લાડીનો આણો તેડી લાવો પછી ઘેટા બકરા ચારવા જાઓ. ભલે વહુનું આણું વાળવા જવું તો હું એકલો કેવી રીતે જાઉં? માટે તારી મમ્મીને બોલાવ અને તારા પપ્પા હજુ દૂર છે તો પેલા તારી મમ્મીને હાથ પાડ દો. આજ ગુડ ગુડ બોલાવે અમે આજો રે. આવજો વાડી વડલા હે રે. ગુડ ગુડ બોલાવે અમે આવજો રે. હે આજે ગગુડીઓ બોલાવે મમ્મી આવો શ્રી. અરે ગગુડિયા મને બોલાવવાનું શું કામ પડ્યું છે? મમ્મી કેમ મારે? પક્કા મારે છે મને. પણ કેમ મારે? ઘેટા બકરા ચારવાના જતો એવું કરે. કેમ રતનભાઈ છોકરાને કેમ માર્યો? અરે મારવાનું એક જ કારણ કેમ ને મેં બહુ કીધું કે આપણા ઘેટા બકરા અને ગાયો બહુ ભાંભરે છે તો તું ગાય ચારવા કેમ ગયો? એને એવી જીદ પકડી છે કે મારી માનું આણું પહેલા કરી આવો તો જ હું ગાયો ચારવા જઈશ. નકર હું ગાયો ચારવા નહીં જાઉં. પણ આમ છોકરાને નો મરાય ભમરાળાઓ. મારે એકના પીર કર્યા જૂનાગઢના પગથી દીવા કર્યા ત્યારે મારા દીકરાને મોઢું જોવા મળ્યું. કાળા મોઢાળાઓ. કેટલા દીવા કર્યા તમે? ઘી કેટલું બળ્યું? જૂનાગઢના પગથિયા કેટલા દીવા કર્યા? જૂનાગઢના પગથિયા તો 9999 પગથિયા બસ છે. એટલા તો દીવા કર્યા. તો સવારથી તમે ચાલતા ત્યાં પહોંચતા કેટલો સમય લાગતો? સવારમાં હું 7 વાગે ચાલતી થઈ તો રાત્રે 9 વાગે ત્યાં પહોંચી રહી. ભલે તો હવે વહુના આણાથી તેડવા જઈશું પણ અમારા ભાઈ જે ઓલા છગનભાઈ છે એમને અહીંયા બોલાવવું પડશે, પછી તમારી દેરાણીને બોલાવવું પડશે અને પછી કઈ કાનો આપણે વાંધો ચીરાશે ત્યાં સુધી આપણે વાંધો ચીરાય એમ નથી. તો મારું માં દેરાણી બોલાવું એવું કહેવા માંગે. હા ભલે હે રે આજે જેઠાણી બોલાવે દેરાણી આવો જોરી.
અરે બેન તમને બોલાવવાનું બહુ જ કામ છે પણ રસ્તામાં આવતા તમને કઈ તકલીફ તો નથી કઈ અરે બેન બેસી કેમ બેન મજામાં છો ને હા મજા તો આપણે મજા છે બસ મજામાં જ છો હું તમને શું કહું આ પેલા માર દિયર ને કે એમના ભાઈને બોલાવ પછી તમને કહું હેલો 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 તો હવે અમે તો અમારો આખો પરિવાર આવી ગયો છે મારા મોટા ભાઈ છે છગનભા છે એ ક્યાંક માંડલે ઘેટી હાટો કઈ ડુંગરા માથે વડલા માથે ડુંગરો પાલો લેવા માટે ગયા છે તો અહીંયા હું એમને બોલાવી અને આ અમારા ગગડીયો બટો જે ગાયો ચારવા જતો નથી એનો કઈક વાંધો ચીરાવો છે તો માટે મારા હું છગનભાને બોલાવી અને અમે આગળની વાત શરૂ કરીએ અરે આજે મગનમાં બોલાવે છગનાયા જોરે આજે છગન બોલાવે મગનભાઈ આવે યાર તમે ક્યાં ગયા હતા તમે કઈ બાજુ ગયા હતા આટલા બધા દૂર બહુ બૂમ મારી તો તમે પેલા આવ્યા નહીં હો તમે બૂમો મારી છે એટલા બહુ બૂમો મારી તો તમને હાથ નહીં હમલાયો અલા હું તો ઓલો દોડે ધાવડે શું કરતા હતા આયાનો પાલો મને માનલી ગેટી હાટો હલો હાલો હા અહીંયા ઘેટા બકરા હારો પેલો ધોળ ધાડો ચડી પાલો પાડતો હતો હા તો કઈ બોલો પૂરું થઈ ગયેલું છે લો સેલ નાખો હા બોલો અલા તકલીફ તો હવે તમને શું કહું અલા બહુ મોટી તકલીફ છે હો ને અલા હવે એવું થયું આમ બેઠો અને અટેક કાઢ્યો એટલે નીચે માથે પડો એમે મારો આ ડાબો પગ ભાગી ગયો હા હાલો હા તો તમે કઈ બડવા ખોના ભૂવા ખોના કઈ વૈદ કર્યા અલા ભુવા ખાનું કર્યું ડોબા ખાનું કર્યું બધું કર્યું કઈ મેળ જ નહીં પડ્યો પણ એમાં કઈ મેળ નહીં પડ્યો આ તો આપણે આટલું થોડુંક આપણે જે વિધિ કરી જોઈએ અલા વિધિ કરો તો સારું તો કઈક વિધિ કરી દઈએ હા અને પછી આપણે છે ને હા બોલો આ તો મારો છોકરો છે ને હા એનું વાણું વાળવા જેવો છે વિવાહ ને ઘેરા ઢીચીક ના જાય પણ આવો તો મારથી તો નહીં ખાંડ આવ્યો ને આ તો આપણે વિધિ કરી દઈએ વિધિ કર્યાથી હાજરી જ વાહન અરે કમ્પ્લેટ હા તો ખરો હા તો પછી કઈક કરો કઈક તમારા ગાઈડિયા વૈડિયા કઈક જોડતા હોય હા તો કઈક કરો વિધિ અરે કમ્પ્લેટ પાવરફુલ થઈ નાખી
આ તો પેલો હતો તે પૂરો થઈ ગયો એમ લાગે. બૂમ પાડી દે તો મોટાભાઈ, ઓ મોટાભાઈ, ગયા હવે તમે તમારા માળી કરો તો ગયા પૂછો. થોડીક વિધિ કરી નાખો તમારા માળી, પછી કઈ આપણે કરીએ. મોટાભાઈ, તમે જતા રહ્યા મોટાભાઈ. અને બસ 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 હમણાં કમ્પ્લીટ થઈ ગઈ છે. હમણાં આપણે વિધિ કરીએ ને. અરે રૂપાભાઈ કમ્પ્લીટ થઈ ગયા. તમે તમારી વિધિ સાચી છે હો કે આપણે કમ્પ્લેટ હમણાં આપણે દિવાળી ગઈ ને હા તો આપણે નવા વરના મળ્યા નથી, પેલા મળી લઈએ. હાલો હલો ભાઈ, હવે આપણે એક કામ કરીએ. ચલો માહિતી હેલો અલા છગનભા, આપણે છે ને બોલો અમે આપણા ગગુડિયા બેટાનો વાણો વાળવા જવાનું છે, તો તમારાથી બનશે કેમ? અરે ભણશે અમે બે ભાઈ સારી રીતે દીકરાનો વાણો વાળવા જઈશું અને તમે આપણા ખેતરે જાઓ અને આપણો જે પડાવ છે ત્યાં પડાવે જાઓ. તો તમે ગગુડિયાને વહુનું વાણું કરીને આવો અને હું તમારા માટે ને લાપસી બનાવું, લાપસીના આંધણ મૂકું. આ તો મારા માટે તો ઓલો શીરો બનાવજો, પણ આપણા અમારા મોટા ભાઈ છે ને